હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મકાઈના પકોડા। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો મકાઈના પકોડા બનાવવા માટે આપણે અહીંયા 2 લીલી મકાઈ લીધી છે। તો આ મકાઈને આપણે પહેલાં 2 ભાગ કરી લઈશું। હવે આ જે મકાઈ છે તેને આપણે ખમણી લઈશું। આ રીતના આપણે ખમણીમાં ખમણી લઈશું। તો આ રીતના આપણે બધી મકાઈ ખમણી લીધી છે। પછી આ ખમણેલી મકાઈને આપણે બાઉલમાં એડ કરી દઈશું। તો આપણે લીલા મરચાંને આ રીતના મકાઈમાં એડ કરી દઈશું। હવે તેમાં આપણે થોડી કાપેલી કોથમીર એડ કરી દઈશું। એક ડુંગળીને આ રીતના ઝીણી કાપેલી છે તેને એમાં એડ કરી દઈશું। અડધી ચમચી તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। થોડીક તેમાં આપણે હળદર એડ કરી દઈશું। 1 ચમચી જેટલો તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દઈશું। 3 ચમચી આમાં આપણે ચણાનો લોટ એડ કરશું। પછી તેમાં 3 ચમચી આપણે ચોખાનો લોટ એડ કરશું। પછી આને આપણે મિક્સ કરી લઈશું। તો આમાં આપણે પાણી જરાય નથી નાખવાનું, કેમ કે આમાં મકાઈ હોય એટલે આમાં પાણીનો ભાગ હોય જ છે, એટલે આમાં પાણી નાખવાની જરૂર નથી પડતી। હજી આમાં થોડાક લોટની જરૂર છે તો આપણે આમાં થોડોક લોટ ઉમેરશું। ચણાનો લોટ નાખશું, ચોખાનો લોટ નાખશું। હવે આ બધું આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું। તો આમાં આપણે 7 ચમચી ચણાનો લોટ નાખ્યો છે અને 5 ચમચી આપણે ચોખાનો લોટ નાખ્યો છે। અડધી ચમચી ધાણા જીરું નાખીને મિક્સ કરી લઈશું। તો આમાં ખારો કે સોડા કે કાંઈ નાખ્યું નથી, ઘરમાં હોય તે મસાલામાંથી જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો હવે આમાંથી આપણે પકોડા બનાવી લઈએ। તો તેલને આપણે પહેલાં જ ગરમ થવા માટે રાખી દીધું હતું। તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે પકોડા બનાવી લઈશું। આ રીતના આપણે તેલમાં પકોડા તરી લઈશું। આ રીતના થોડું બેટર લઈ અને તેલમાં એડ કરી અને પકોડા બનાવી લઈશું। ગેસને આપણે મીડિયમ રાખશું। થોડીક વાર થાય પછી તેલમાં પકોડાને આ રીતના ફેરવી લઈશું। થોડાક આપણે તેને ગોલ્ડન થવા દઈશું। તો આ પકોડાને આપણે બનાવતા વાર નથી લાગતી, આપણે ગમે ત્યારે બનાવીને ખાઈ શકીએ। એકદમ સરસ થાય છે કડક। ચા કે નાસ્તામાં આ પકોડાને આપણે ખાઈ શકીએ છીએ। આ રીતના ગોલ્ડન થાય ને ત્યાં સુધીને આપણે તરી લઈશું। તો હવે આ પકોડા તરાઈ ગયા છે। હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। આવી જ રીતના આપણે બધા પકોડા બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતના બધા પકોડા બનાવી લીધા છે। તો તૈયાર છે આપણા લીલી મકાઈના પકોડા। આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।